નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરાયું હતું. રૂપિયા 815.35 લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. એક સાથે 200 વિદ્યાર્થીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરાયું છે. લોકાર્પણ કાર્યક્રમમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ આશાનું કિરણ લઈને આવે છે અને શિક્ષણ થકી જ સમાજ આગળ વધે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ શાળા છોડ્યા પછી પણ ફરી શિક્ષણ મેળવી શકે તે મુજબની આજે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. છેવાડાના ગામની દીકરીઓ આજે ડોક્ટર, વકીલ સહિત અનેક વિવિધ ફિલ્ડમાં આગળ વધી પોતાના પરિવાર અને સમાજનું નામ રોશન કરતી થઈ છે. તેમણે જણાવ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદર્શીના પરિણામો આજે આપણે જોઈ શકીએ છીએ. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી સહિત અનેક યોજનાઓ અમલી બનાવીને વડાપ્રધાને હર હંમેશ દીકરીઓના શિક્ષણની ચિંતા કરી છે. વડાપ્રધાને સરહદી જિલ્લા બનાસકાંઠાને શિક્ષણમાં આગળ લાવવા જહેમત ઉઠાવી છે. તેમણે કહ્યું કે શિક્ષણ એટલે માત્ર પુસ્તકીનું જ્ઞાન નહીં, પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ છે. ઋષિઓની પરંપરા ભારતીય શિક્ષણ સાથે જોડાયેલી છે. યોગ, ધ્યાનથી લઈને શારીરિક કૌશલ્ય શીખવાડવાનું કામ શાળાઓમાં થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ તથા અતિથિ દેવો ભવના સંસ્કાર ઘર સાથે શાળાઓમાં પણ આપવામાં આવે તે જરૂરી છે. અધ્યક્ષે જણાવ્યું કે શિક્ષણની સાથે સમાજમાં વ્યસન મુક્તિ તરફ લોકો આગળ આવે અને એક અભિયાન રૂપે આગળ વધારવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરેલ, વર્તમાન ઉચ્ચ અભ્યાસ કરી રહી છે તેવી દીકરીઓનું સન્માન વિધાનસભાના અધ્યક્ષ તથા મહાનુભાવોના હસ્તે કરાયું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન બાબરાભાઈ ચૌધરી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા અગ્રણી ડી રાજપૂત, વિજય ચક્રવર્તી, રૂપસીભાઈ પટેલ, ખેડૂત અગ્રણી મદન પટેલ, એપીએમસી થરાદના ડાયરેક્ટરો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.